ચોમાસાની સિઝન શરૂ થાય એટલે કે વરસાદની ઋતુ ચાલુ થાય એટલે ઔદ્યોગિક કંપનીઓ કે જે કેમિકલ સાથે સંકળાયેલી છે તે લોકો માટે ઘી કેળા એટલે કે મન ફાવે તેવી હરકતો કરી રહ્યા છે. પ્રજાને નુકસાન થાય કે પ્રકૃતિને નુકસાન થાય તેવું કોઈ જ રીતે તેઓ દ્વારા જોવામાં નથી આવતું. નંદેશ્રી ઔદ્યોગિક વસાહતોની જે વરસાદી કેનાલ છે ત્યાં કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું છે. હવે આ કેમિકલયુક્ત પાણી કેટલા લોકોને તકલીફ કરે છે કે કેટલા લોકોને હાનિ પહોંચાડે છે કે કેટલાના સ્વાસ્થ્ય સાથે ચેડા થશે તે તેઓ ધ્યાનમાં નથી લેતા, એટલે કે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરી રહ્યા છે. નંદેશ્રી ઔદ્યોગિક વસાહતોની જે વરસાદી કાશ હોય, વરસાદી ચેનલ હોય અને તેમાં ઔદ્યોગિક જે કેમિકલયુક્ત પાણી છે, કેમિકલ જે છે તે છોડવામાં આવ્યું છે, જેના લીધે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. હવે આ પાણી કઈ કઈ જગ્યાએ જશે, કેવી રીતે મિશ્રિત થશે, કેટલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવશે, અનેક કારણો હાલ અત્યારે તેના પર એક મોટો પ્રશ્નાર્થ છે કે આવી રીતે ક્યાં સુધી આવી બધી ઔદ્યોગિક વસાહતોના પાણી જે કેમિકલ છે તે ચોખ્ખા પાણીને પ્રદૂષિત કરતા રહેશે. વરસાદી ઋતુ એટલે એમ લાગે કે નંદેશ્રીના અમુક કેમિકલ વેસ્ટ છોડનારાઓ માટે ઘી કેળાનો સમય છે અને તે સમાન છે. વડોદરાની નંદેશ્રી ઔદ્યોગિક વસાહતમાંથી કેટલાક કેમિકલવાળા પાણી બરાબર કેમિકલ વેસ્ટ પ્રવાહી વરસાદ પડતાની સાથે ખુલ્લી કાંસોમાં છોડી દેવામાં આવે છે. આ વેસ્ટ પ્રવાહી સીધું મિની નદીમાં જાય છે, જેના લીધે પાણીની સાથે સાથે નદી પણ પ્રદૂષિત થાય છે. મિની નદી મહીસાગર નદીમાં ભળે છે. મિની નદીનું વેસ્ટ કેમિકલયુક્ત પાણી દૂષિત પ્રવાહની સાથે મહીસાગર નદીમાં ભળે અને મહીસાગર નદી પણ પ્રદૂષિત થાય છે. વારંવાર વરસાદી ઋતુમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કેમિકલયુક્ત પ્રવાહી છોડવાની ફરિયાદો મળી છે, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ નિરાકરણ આવ્યું નથી. કેમિકલયુક્ત પ્રવાહીના લીધે સ્થાનિકોને તેમજ પશુઓને પણ નુકસાન થઈ રહ્યું છે. ઘાસચારો પણ પાણીથી બળી જાય છે તેવી પણ માહિતી સામે આવી.